સુપ્રભાત, સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું મારી ચેનલ આયુષ કોટક લાઈફમાં। તો મિત્રો આજે છે આપણી પવિત્ર શ્રાવણ મહિનાનો 9મો દિવસ અને આપણી શિવરાત્રિનો 10મો દિવસ। તો મિત્રો આજના દિવસે આપણે જઈ રહ્યા છીએ સ્ફટિકવાળા મહાદેવ જે આવેલું છે મોચીરાય મંદિરની સામે આવેલી લક્ષ્મીવાડીમાં। તો ચાલો મિત્રો હું પણ ત્યાં દર્શન કરવા જાઉં અને તમને પણ ત્યાંના દર્શન કરાવું। જઈ આવશું પણ એવું કશું જ ના થયું। છેલ્લે અમને મંગળવારના બીજા બધે હતા ને બહુ કંટાળ્યા એ કે હવે તો આ નક્કી નથી તો શું કરવું આપણે એમ। તો અમારા આયોજક હતા ને એ કે હવે તમને એ કે યાત્રીઓને તમને જેમ પસંદ પડે એમ તમે કરો, તમને જવું હોય તો જાઓ ને તમને રોકાવું તો એ લોકો એમ કીધું તમે હજી એક દી રોકાવો। હવે બધા જણાની ધીરજ ખૂટી ગઈ હતી કે હવે નથી જવું એમ કહીને અમે ફ્લાઇટની ટિકિટ કરાવી। ત્યાંથી અમે કાઠમંડુથી દિલ્હી આવ્યા। દિલ્હી જ્યાં પહોંચ્યા ને ત્યાં અમે હજી તો બાકી બધા 5 જણા રાજકોટની ફ્લાઇટમાં બેસી। મારીને બીજો ફોટોગ્રાફર હતો ને એમની સમજણ દાદા આવવા માટે તો ફ્લાઇટમાં બેસવા જાય એની અડધી કલાકમાં અમને વિઝા આવે કે હા વિઝા આવી ગઈ। હવે શું કરું, જણા 9 જણા 9માંથી 5 રાજકોટમાં આવી ગયા, 2 ત્યાં લાગ્યા એમ અમે 2 જણા આવે। 2 જણા તો ખાલી મેળ પડે નહીં। અમે ઓલા આયોજકને પૂછ્યું કે હવે શું કરવાનું એમ, તો એ કે જવું પડશે તો બધાને જવું પડશે, ભલે જે કેન્સલ થાય વાંધો નહીં, પછી હાલ્યા ગયા છે એમાંથી કોઈને જવું હશે તો વળી પાછું બીજું આયોજન આપણે નહીં કરી શકીએ એમ કે એના માટે શું કરવું। તો એ કે હવે એક તો તમે જેમ ટિકિટમાં પાછા આવી જાઓ એમ। એટલે અમે ભુજ આવી ગયા, વળી પાછા બીજે દિવસ મિટિંગ કરી, કાલે પાછી મિટિંગ કરી ને જે આયોજક છે એમને વળી પાછું બાકી બધું એ જ રીતે ગોઠવી ને અમને એ લોકો આજે બસ અત્યારે 10 વાગે નીકળી છે ત્યાંથી રાજકોટ જઈશ, રાજકોટથી દિલ્હીથી કાઠમંડુ, કાલે સવારના કાઠમંડુ અમે સાઇટ સીન કરશું ને એના બીજા દિવસથી 4 તારીખથી અમે ન્યાલમ, સાગા ને પછી માનસરોવરની પરિક્રમા બસથી હશે। એના પાછળ જે કૈલાસની પરિક્રમા છે ને એ 58 કિલોમીટરનો ટ્રેકિંગ છે, એ અમે પગે કરશું। જેને ઘોડા ઉપર કરવું એ ઘોડા ઉપર કરે અને જેને પગે કરવું એ પગે કરે। એટલે અમે 3-4 જણાથી નક્કી કર્યું છે કે પગે જ કરશું। તો એ 58 કિલોમીટર ત્યાં કૈલાસની પરિક્રમા છે ને એ પગે થાય છે। બાકી માનસરોવરની બસમાં હોય છે ને બસની સગવડ એવી હોય છે કે બધાને વિન્ડો સીટ મળે એ ટાઈપની હોય છે એમ ત્યાં બસ એમ। એટલે એ પરિક્રમા કરીને હવે હું પાછો રિટર્ન 15 તારીખના પાછો આવી। ચલો સર્વે પ્રાર્થના કરી, શુભેચ્છા આપી કે તમારી જે યાત્રા છે સુખરૂપ રહે, શુભરૂપ રહે અને પાછા એકદમ હેમખેમ પાછા આવી જાઓ। અમને બધાને આશીર્વાદ આપો, બરોબર ને? મને ખબર નહીં, મારા કિસ્મતમાં ખરેખર હું 2 વર્ષ પહેલા કિન્નર માનસરોવર ગયો હતો, ત્યાં પણ મારું એમ જ હતું। ત્યાં પ્રશાસનની મનાઈ આવી ગઈ અને એકચ્યુઅલી અમે ત્યાં એકદમ વરસાદ એમ ક્લાઇમેટ એ ટાઈપનો હતો, તો એમાંય પણ મેં સમજી લો ને કે એ સિંગલ રૂટ એમનો 18 થી 19 કિલોમીટર છે, છેલ્લા 2 જ કિલોમીટર બાકી હતા ત્યારે અમે ત્યાંથી મારો જે જોડીદાર હતો ને એ એકદમ જ આમ ઓલો થઈ ગયો કે ભાઈ હવે મારાથી નહીં ચડાય ને। એના 3 સ્ટેપમાં હોય છે આ બધી યાત્રાઓ હોય છે ને, જે ટ્રેકિંગ હોય છે ને, પહેલો સ્ટેપ થોડોક નોર્મલ હોય છે, બીજો થોડોક હાર્ડ હોય છે ને આમાં તો હા એ બીજો સ્ટેપ હાર્ડ હોય ને, બીજો સ્ટેપ એવો હોય ને હું શ્રીખંડ કૈલાસ કરી આવ્યો, કિન્નર કૈલાસ કરી આવ્યો, એ બેયમાં બીજો સ્ટેપ હોય ને એનો થોડો રૂટ પણ લાંબો હોય ને તમને હવે આનો આઈડિયા નથી ટાઈમિંગનો, પણ એ ઓલોનો આઈડિયા છે મને, એ બેય શ્રીખંડ કૈલાસ અને કિન્નર કૈલાસ બેયમાં બીજો રૂટ હોય ને 18 થી 20 કિલોમીટરનો હોય ને એકદમ ચઢાણ ઉતાર આવે ને એકદમ બે રૂટ બહુ જ આમ હકીકતમાં ડેન્જર હોય છે। તમે યુટ્યુબમાં જોશો તો બી ખ્યાલ આવશે।
હવે છેલ્લો રૂટ જે હતો ને કિન્નરનો એ તો આમ 2 હાથ ને 2 પગે કરીને તમે આમ ચડી શકો એ ટાઈપનો હતો એમ કે તમે આમ નોર્મલી તો ચડી જ ન શકો એમ. તો બસ એ સ્ટેજ ઉપર પડ્યા અને પહોંચ્યા ને ત્યાં ઓલો મારો જોડીદાર હતો એ થાકી ગયો. અમે અહીંયાથી ગયા હતા 5 જણા, 2 રૂટમાં આવી જતો, 5 થી 6 જણા ગયા હતા, એમાંથી 2 કે 3 જણા ત્યાં ચડીને. ત્યાં પણ એ કિન્નરની સિકંદ કૈલાસ એવા છે ને કે જેટલા પર્સન સ્ટાર્ટ કરે ને એમાંથી મુશ્કેલથી 40 થી 50% જ એ રેશિયો તો હું થોડોક કદાચ મારા હિસાબે વધુ કહું છું, પણ આટલા જ રેશિયામાં ઉપર સુધી દર્શન કરવા પહોંચી શકે છે. તો એ રૂટમાં મારો તો પ્રશાસને ના પાડી. હું એટલે મનાઈ હતી, ગવર્મેન્ટની જ મનાઈ કે હવે આનાથી આગળ નહીં જવાનું એમ. તો ત્યાં પણ હું તેથી પાછો આવી ગયો ને પછી 15 દિવસમાં પાછો મેં કીધું ના, મને કિન્નરની યાત્રા તો કરવી જ છે એમ. 15 દિવસે અહીંયાથી હું એકલો હાલ્યો ગયો, અહીંયાથી કલ્પા અહીંયાથી પહોંચી, હૈદરાબાદ હૈદરાબાદથી હું કલ્પા પહોંચી, એ રીતે એકલો. મેં કીધું રૂટ તો જોયો છે, હવે મને બીજા કોઈની જરૂર છે નહીં એમ. ત્યાં ગયો તો એકદમ મસ્ત ગ્રુપ મળી ગયો મને. સુરતના એક GST ઓફિસર હતા, એ મળી ગયા એમ ગ્રુપમાં જેમ. ત્યાં પણ એવો હતો. ત્યાં પછી હું બીજી વાર ગયો ને ત્યારે ઓલા પ્રશાસનની મને હતી ને, તો પછી પાછું પહેલી ફેરી ગયો ત્યારે એમ જ એમ કોઈ રજીસ્ટ્રેશન કે કશું નહોતું એમ. તો નેક્સ્ટ ટાઈમ ગયા ને અમે પહોંચ્યા ને તો તે કે હજી તો મને છે, આ કલેક્ટર જ્યારે પરમિશન આપશે ને ત્યારે જવાબ મળે એમ. તો મારી આગળ આમ 10-15 બધે લાઈનમાં જતા ક્યુમાં જેમ બધું પરમિશન લેવા ગયા ને, તો મારો વારો આવે ને એટલે બધાને મારથી આગળ જેટલા હતા ને બીજા બધે એમ, તો અમે 2 દિવસમાં રોકાણા હતા એટલે એ ગ્રુપ એવો થઈ ગયો હતો. બધાને આમ સમજણ કે 3 દિવસ 4 દિવસ પછીની ડેટ આપે. મેં કીધું ખાલી મને એટલી ડેટ આપશે તો મારો તો મેં કીધું કે શું થશે. મેં કીધું વળી પાસે એટલા દી રોકાવાનું મારે એમ. તો ત્યારે મેં કલેક્ટર એમણે પોતે જ એ લોકો વાતચીત કરતા હતા. તો જેવું મારું ટર્ન આવે ને એટલે એમણે મને પૂછ્યું ક્યાં જવું છે, આ બધું ડોક્યુમેન્ટ લીધા. એટલે મેં એમને શાંતિથી કીધું, મેમ હતા, લેડીઝ હતા, કીધું મેમ હું આટલા દિવસ પહેલે આવ્યો તો હારે મારા પાસે આ પ્રૂફ એટલે સુધી એમને કીધું મેં કે ગણેશ ગુફા એનાથી ગૌરી કુંડ સુધી હું પાર્વતી કુંડ સુધી હું જઈ આવ્યો છું ને ત્યાંથી હું રિટર્ન આવ્યો છું, પ્રશાસને મનાઈ કરી એના હિસાબે. તો કે હવે તમને શું કરો છો? મેં કીધું મારે પોસિબલ હોય તો કાલમાં આમાં કરજો એમ. તો તરત એમને મેં બીજા દિવસની ડેટ આપી હતી ને હું બીજા દિવસે ત્યાં ઓલા ભેગો જઈને કરી આવ્યો. ત્યાં બેવા જવું પડ્યું હતું. હર 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 વંદે 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 ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણે અત્યારે અહીં મંદિરેથી નીકળી ગયા છીએ, શિવ મંદિરેથી, રત્નેશ્વર મહાદેવના મંદિરેથી. હવે આપણે સીધા ઘરે જઈ રહ્યા છીએ, ઘર તરફ જઈ રહ્યા છીએ. અમુક મિત્રો આપણા કોડકી રોડ થઈને ગયા છે, પણ આપણે અહીંયા સીધા મિર્જાપુરથી નીકળીએ છીએ. મિત્રો તમે લાસ્ટ ક્લિપમાં આપણા ગ્રુપના હિતેશભાઈની વાર્તાઓ સાંભળી, એમના સ્ટ્રગલની વાત સાંભળી, એના સિવાય એમની યાત્રાઓ વિશે, તીર્થધામની યાત્રા વિશેની તમે વાત સાંભળી. એના સિવાય એમની આવનારી હજી જે 2 યાત્રાઓ છે એના વિશે પણ તમે વાર્તાઓ સાંભળી. તો હિતેશભાઈ અત્યારે મારી સાથે જ છે. તો મિત્રો આજના વિડીયોમાં ફક્ત આટલું જ. મળીએ આપણે કાલના વ્લોગમાં એક નવા શિવ મંદિર સાથે. ત્યાં સુધી તમે મારી સાથે બન્યા રહો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે મારા ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણે મળીએ કાલે. ત્યાર સુધી બધાને હર હર મહાદેવ.